સંસદના બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રાજ્યસભામાં આપશે જવાબ, તો લોકસભામાં ઔદ્યોગિક સંબંધિત સંહિતા સંશોધન વિધેયક કરવામાં આવશે રજૂ. નવી દિલ્હીમાં કેરળના નવા ચૂંટાયેલા ભાજપના કાઉન્સિલરોનું વર્કશોપ. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે સંબોધન. સંગઠનને મજબૂત બનાવવાનો આપશે મંત્ર. જૂનાગઢના ભવનાથના મેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ. મેળામાં ભક્તો, સાધુ સંતોનું ઘોડાપૂર. તંત્ર દ્વારા ભીડના નિયંત્રણ અને સુરક્ષા માટે કરાઈ ખાસ વ્યવસ્થા. તો ગત રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડમરૂ યાત્રામાં પગપાળા ચાલી પહોંચ્યા ભવનાથ. બાંગ્લાદેશમાં આજે મતદાન. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી રહ્યું છે મતદાન. બીએનપી અને જમાતે ઇસ્લામી વચ્ચે કાંટાની ટક્કર. આવતીકાલે આવશે પરિણામ. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી મુલાકાત. ટ્રમ્પે ઈરાન સાથે વાત ચાલુ રાખવા પર આપ્યો ભાર. કહ્યું, આ વખતે ઈરાન અપનાવશે વધુ તર્ક અને જવાબદારીપૂર્વકનું વર્તન. આઈસીસી ટી20 વિશ્વકપમાં આજે ભારતનો મુકાબલો નામીબિયા સાથે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે મેચ. જીતને આગળ ધપાવવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા.